नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 साइंसना नवा विडियो लेक्चरनी अंदर आपનું स्वागत है। આપણે चैप्टर नंबर 1 विद्युत भारो और विद्युत क्षेत्र चैप्टरना एमसीक्यू सोल्व करवाना है। पहलो एमसीक्यू है कि बे बिंदुवत विद्युत भारों ने एकबीजाथी अमुक अंतरे गोठवता, धारो कि आर अंतरे गोठवता तेमनी वच्चे लागतुं विद्युत बळ फाई है। હવે જો આ બંને વિદ્યુત ભારોના મૂલ્યો બમણા કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ ખાલી જગ્યા હશે। બે વિદ્યુત ભાર છે Q1 અને Q2, એટલે કે બંને વચ્ચેનું અંતર R હોય તો બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ F બરાબર શું થાય, K Q1 Q2 અપોન શું થાય, R², જે ફાઈ જેટલું તમને આપેલ છે। આને કહું સમીકરણ નંબર 1। હવે શું કીધું કે આ બંને વિદ્યુત ભારના મૂલ્ય અડધા કરવામાં આવે અને તેમની વચ્ચેનું જે અંતર છે પણ અડધું કરી દેવામાં આવે, યાની R/2 કરી દેવામાં આવે। તો હવે એમની વચ્ચે લાગતું બળ F' શું થાય, K। એક વિદ્યુત ભાર શું છે, Q1/2, બીજો શું છે, Q2/2, વચ્ચેનું અંતર R/2 નો વર્ગ એટલે R²/4, અને 2 દુ 4 અને 4 છેદમાં रेडी, यानी के Q1 Q2 सॉरी विद्युत भाરના मूल्य बमणा કરવામાં આવે, હો અડધા નહીં, यानी कि 2Q1 અને 2Q2 અને વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે R/2। તો F' બરાબર શું થાય, K 2Q1 2Q2 अपॉन R/2 નો વર્ગ એટલે R²/4, છેદનો છેદ અંશમાં 2 દુ 4 ચોકે ચોકે 16 K Q1 Q2 अपॉन શું થાય, R²। સમીકરણ 1 જો K Q1 Q2 अपॉन R² ને ફાઈ કહેવાય તો F' બરાબર શું થાય, 16 ફાઈ। તો જવાબ આવશે 16 ફાઈ, ઓપ્શન નંબર ડી। ઓકે, બીજું છે ઇન્ટરેસ્ટિંગ, એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તેના પર લાગતું પરિણામી બળ કેટલું થાય। જ્યારે વિદ્યુત ડાયપોલને એક સમાન વિદ્યુત ક્ષેત્ર ઈમાં મૂકવામાં આવે, વિદ્યુત ડાયપોલ એટલે શું, સમાન મૂલ્યના અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો પરિમિત અંતરે હોય તો બનતી રચનાને ડાયપોલ કહેવાય। તો આ પ્લસ Q પર બળ લાગે વિદ્યુત ક્ષેત્રના કારણે QE, માઇનસ Q પર પણ બળ લાગે F માઇનસ પણ માઇનસ QE, અને હા F પ્લસ પર લાગતું બળ પ્લસ QE અને માઇનસ ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ માઇનસ QE। આ બંને બળના મૂલ્યો કેવા છે, સમાન છે, માટે પરિણામી બળ કેવું થાય, શૂન્ય। યાની કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે તો પરિણામી બળ શૂન્ય, પણ ત્યાં શું ઉત્પન્ન થાય, ટોર્ક। સમાન મૂલ્યના અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભાર પર જો બળ લાગે, સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાંના બળ લાગે તો બળ યુગ્મની રચના થાય, ત્યાં શું લાગે, ટોર્ક લાગે, યાની પરિણામી બળ શું થાય, શૂન્ય થાય। હવે નેક્સ્ટ જો ઇન્ટરેસ્ટિંગ, એક વિદ્યુત ડાયપોલને કોઈક બિંદુવત વિદ્યુત ભારના ક્ષેત્રમાં, એની બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર હોય તો એ હંમેશા અસમાન હોય, નજીક વધારે હોય વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, દૂર જતા જાય વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શું થતી જાય, ઘટતી જાય, એટલે અસમાન હોય। અને જો એમાં કોઈ વિદ્યુત ડાયપોલને મૂકીએ, જો ઇન્ટરેસ્ટિંગ, તો એમાં વિદ્યુત ડાયપોલને મૂકીએ તો ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર પર લાગતા બળના મૂલ્ય સરખા હોતા નથી, કારણ કે આના ઉપર જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અહીંયા હશે અને અહીંયા હશે, જુદી જુદી હશે, કારણ કે અસમાન વિદ્યુત ક્ષેત્ર છે, એની પરિણામી બળ શૂન્ય હોતું નથી, માટે પરિણામી ટોર્ક હંમેશા શૂન્ય જ હોય, નહીં જરૂરી નથી શૂન્ય હોય અને શૂન્ય ન પણ હોય। કારણ કે જો આ રીતે ગોઠવું ડાયપોલને, જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સરખી હોય તો ત્યાં ટોર્ક ઉત્પન્ન થાય ને, યાની કે ટોર્ક શૂન્ય હોય અને ન પણ હોય। રેડી, તો અહીંયા તે લાગતું ટોર્ક શૂન્ય હોઈ શકે એવું ન લખી શકાય। જો સી અને ડી ઓપ્શન છે બે સેમ જેવું લાગે, તે ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય હોઈ શકે, અને ડી શું કીધું કે તે
પોલ પર લાગતું ટોર્ક શૂન્ય જ હોય એવું કહી શકાય નહીં કે શૂન્ય જ હોય એવું ન કહી શકાય, શૂન્ય ન પણ હોય અને શૂન્ય હોઈ પણ શકે, તો ઓપ્શન આવશે કે શૂન્ય હોઈ પણ શકે. નેક્સ્ટ જો MCQ નંબર 4. એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો પ્રોટોન ધન વિદ્યુત ભારિત છે તો એના પર લાગતું બળ QE અને ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત છે તો એના પર લાગતું બળ -QE. યાની પ્રોટોનનો વિદ્યુત ભાર +E, ઇલેક્ટ્રોનનો -E. યાની પ્રોટોન અને ઇલેક્ટ્રોન પર લાગતા બળના મૂલ્યો કેવા હોય? સમાન હોય છે, પરંતુ દિશા કેવી હોય છે? વિરુદ્ધ હોય છે. માટે અહીંયા લાગતા બળોના મૂલ્યો કેવા હોય? સમાન હોય. નેક્સ્ટ ઇન્ટરેસ્ટિંગ 5મું. શૂન્યાવકાશમાં એકબીજાથી અમુક અંતરે મૂકેલા બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ આલ્ફા છે. જો આ જ બે વિદ્યુતભારોને આટલા જ અંતરે મૂકવામાં આવે પણ હવે કે જેટલો ડાયલેક્ટ્રિક અચળાંક માધ્યમમાં મૂકવામાં આવે તો વિદ્યુત બળ કેટલું? ઓકે, તો આ ડાયલેક્ટ્રિક અચળાંક વાળું છે. બે વિદ્યુતભાર છે Q1 Q2, વચ્ચે શૂન્યાવકાશ છે, વચ્ચેનું અંતર r છે, તો લાગતું બળ F બરાબર શું થાય? K Q1 Q2 upon r². પરંતુ આટલું જ અંતર, આટલો જ વિદ્યુતભાર પણ વચ્ચે કોઈ કે ડાયલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ મૂકીએ તો બીજું કંઈ યાદ નહીં રાખવાનું, હંમેશા વિદ્યુતીય બળ કેમાં ભાગનું થાય. અહીંયા શું કીધું કે પહેલા જે બળ લાગતું હતું એ આલ્ફા જેટલું, તો હવે બળ કેટલું આવશે? આલ્ફાના છેદમાં કે જેટલું થશે. નેક્સ્ટ MCQ નંબર 6. બે બિંદુવત વિદ્યુતભારો 4Q અને -Q વચ્ચેનું અંતર r છે. આ બંને વિદ્યુતભારોની બરાબર વચ્ચે એક ત્રીજો વિદ્યુતભાર Q મૂકવામાં આવે. જો વિદ્યુતભાર -Q પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો આ Q કેટલો હોય? ઇન્ટરેસ્ટિંગ છે આ રીતના MCQ. નીટની અંદર JEE ગુજકેટમાં પૂછાય. એક 4Q છે, એક -Q છે, વચ્ચેનું અંતર r છે. રેડી? આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? r જેટલું છે. બરાબર વચ્ચે યાની અહીંથી r/2 અને અહીંથી r/2 Q વિદ્યુતભાર મૂકવામાં આવે તો હવે -Q પર લાગતું પરિણામી બળ, -Q પર લાગતું પરિણામી બળ શૂન્ય. તો -Q પર કોણ લગાડે? 4Q લગાડે, યાની 4Q વડે લાગતું બળ પ્લસ Q લગાડે એટલે Q વડે લાગતા બળોનો સરવાળો કેવો થાય? 0 થાય. આપણે અહીંયા માત્ર મૂલ્ય જ લેવાનું છે, દિશા લેવાની થતી નથી. ઓકે, તો F4Q ઇઝ ઇક્વલ ટુ -FQ કહી શકું. FQ ને પેલી સાઈડ જવા દો. તો 4Q ના કારણે અહીંયા લાગતું બળ કેટલું? K. Q1 એટલે 4Q, Q2 એટલે -Q અપોન અંતર શું છે? r² છે બંને વચ્ચેનું અંતર, ઇઝ ઇક્વલ ટુ Q વડે -Q પર લાગતું બળ કેટલું? K Q1 Q, Q2 -Q અપોન હવે અંતર શું છે? r/2 નો વર્ગ એટલે r²/4. રેડી? એક K ગયા, r² ગયા, એક સ્મોલ q ગયા, તો વધ્યું શું અહીંયા? 4Q ઇઝ ઇક્વલ ટુ -Q છેદનો છેદ અંશમાં 4 ગયા, યાની Q ઇઝ ઇક્વલ ટુ શું થશે? -Q. તો જવાબ આવશે Q નું મૂલ્ય કેટલું થાય? -Q જેટલું થાય. નોટ ડાઉન કરી નાખજો. ઓકે, નેક્સ્ટ MCQ નંબર 7. સ્મોલ a ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર જો રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા બરાબર λ0 cos θ હોય
તો તેના પરિઘ પરનો કુલ વિદ્યુતભાર કેટલો? જો અહીંયા JEE નીટ ગુજકેટની અંદર રકમ બદલાવીને પ્રશ્ન પૂછી શકાય. એક એ ત્રિજ્યાનું વર્તુળ છે, એના પર વિદ્યુતભાર વિતરિત થયેલો છે, નિયમિત રીતે સમાન રીતે વિતરિત થયેલો છે અને એની વિદ્યુતભાર ઘનતા લેમ્બડા બરાબર λ0 cos θ. અહીંયા રકમ બદલાવીને λ0 sin θ આપી શકાય. મેં કીધું રકમ ચેન્જ થઈ શકે. તો એના પરનો કુલ વિદ્યુતભાર, ધારો કે હું એક સૂક્ષ્મ ચાપ લઉં dl લંબાઈની, જે કેન્દ્ર સાથે dθ જેટલો ખૂણો બનાવે. તો સમતલ કોણ એટલે ભણી ગયા dθ બરાબર શું થાય? ચાપના છેદમાં ત્રિજ્યા. એની સૂક્ષ્મ ચાપ dl બરાબર શું થાય? a × dθ થયા. યાની રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા બરાબર, જો રેખીય વિદ્યુતભાર એટલે વિદ્યુતભારના છેદમાં લંબાઈ થાય, તો એ ઉપર સૂક્ષ્મ વિદ્યુતભાર dq છેદમાં સૂક્ષ્મ અંતર dl, તો એના પર સૂક્ષ્મ વિદ્યુતભાર, આના ઉપર રહેલો સૂક્ષ્મ વિદ્યુતભાર dq કેટલો હશે? લેમ્બડા × dl જેટલો. તો લેમ્બડા કેટલા? λ0 cos θ અને dl કેટલા? a × dθ. તો આ સૂક્ષ્મ વિદ્યુતભાર, આપણે તો કુલ વિદ્યુતભાર q અને સમગ્ર પરિઘ પર છે એટલે 0 થી 2π. હા, અર્ધવર્તુળ પર કીધું હોત તો 0 થી π. રેડી ને? અહીંયા રકમ ચેન્જ કરીને એમાં આપે અર્ધવર્તુળ પરનો તો 0 થી π લઈશું. અહીંયા સમગ્ર વર્તુળ પર તો 0 થી 2π × dq થાય, કારણ કે આ સૂક્ષ્મ વિદ્યુતભારોનો સરવાળો કરો તો કુલ વિદ્યુતભાર થાય, યાની 0 થી 2π λ0 a cos θ × dθ છે. λ0 એ અચળ સંકલનની બહાર. ઓકે, cos θ નું સંકલનમાં કોઈને હવે કોઈ પ્રોબ્લેમ ન હોવો જોઈએ. કોસનું સંકલન થાય સાઈન, ક્યાંથી ક્યાં? 0 થી 2π સુધીનું. યાની λ0 એ sin 2π એકવાર 2π માઇનસ sin 0 એકવાર 0. sin 2π કેવા 0 અને sin 0 એ કેવા 0 માઇનસ 0 0. યાની કુલ વિદ્યુતભાર કેવો આવે છે? 0 આવે છે. નેક્સ્ટ જો MCQ નંબર 8. ધાતુના બે સમાન ગોળાઓ A અને B પર સમાન વિદ્યુતભાર Q છે. જ્યારે આ બે ગોળાઓને એકબીજાથી r અંતરે રાખવામાં આવે ત્યારે તેમની વચ્ચે લાગતું બળ કેપિટલ F છે. હવે આ ગોળાને જેવા જ એક ત્રીજા વિદ્યુતભાર રહિત ગોળા C નો A સાથે સંપર્ક કરાવી દેવાનો અને છૂટો પાડવાનો. ત્યારબાદ ગોળા C ને ગોળા B સાથે સંપર્ક કરાવીને છૂટો પાડી દેવામાં, તો હવે A અને B વચ્ચે લાગતું બળ કેટલું હશે? જો કે સંપર્કવાળા એક્ઝામ્પલ આ વખતેના સિલેબસમાંથી નીકળી ગયા, પણ JEE અને નીટની અંદર આવી શકે. બે ધાતુના ગોળાઓ A અને B, એના ઉપર વિદ્યુતભાર Q છે આપી દીધું છે, બંને વચ્ચેનું અંતર r છે. તો પહેલા એમની વચ્ચે લાગતું બળ F શું થાય? k q1 q2 એટલે k² / r². આને કહું સમીકરણ નંબર 1. આ એક પહેલી કન્ડિશન છે, પહેલી પરિસ્થિતિ છે. હવે એવું કીધું ગોળા A ને ત્રીજા ગોળા C સાથે એના જેવો જ, એટલે વિદ્યુતભારની વહેંચણીમાં આપણે ડાયરેક્ટ સરેરાશ લઈ શકીએ, એના જેવો જ હોય. તો એ ઉપર Q છે ને બીજો ગોળો વિદ્યુતભાર રહિત છે. તો હવે આ બંનેને હું સંપર્ક કરાવું તો વિદ્યુતભારની વહેંચણી થાય, બેયને હરખા ભાગમાં આવે તો Q + 0/2, એટલે હવે એના ભાગમાં શું આવશે? Q/2 અને C ના ભાગમાં કેટલા આવશે? Q/2. તો A પાસે હવે કેટલા? Q/2. C પાસે કેટલા? Q/2. હવે શું કીધું? જો હવે ગોળા C ને એટલે Q/2 ને ગોળા B સાથે, ગોળો B છે એના ઉપર કેટલો છે? Q જ છે, એને સંપર્ક કરાવવામાં આવે અને પછી છૂટા પાડવા. તો હવે વિદ્યુતભારોની વહેંચણી થશે, તો કે સરખી વહેંચણી એટલે Q/2 + Q/2 લસા 2Q + Q એટલે 3Q/4 થયા કે નહીં? તો હવે C પર આ બીજી કન્ડિશન છે. તો હવે C પર કેટલો વિદ્યુતભાર છે? 3Q/4 અને B પર એ કેટલો છે? 3Q/4. રેડી? હવે એવું કીધું કે હવે પાછા A, યાની A પાસે હવે કેટલો? Q/2 અને B, તો હવે B પાસે કેટલો? 3Q/4.
એકબીજાથી એટલા જ અંતરે આર અંતરે રાખવામાં આવે તો હવે એમની વચ્ચે લાગતું બળ એફ ડેશ કેટલું કે Q1 એટલે Q/2, Q2 એટલે 3Q/4 અપોન અંતર શું છે r² છે, यानी कि 3 4 दूने 8 के Q² अपन शू थाय r² અને के Q² अपन r² નો f કહેવાય તો f ડેશ બરાબર શું થાય 3/8 ઇન્ટુ તો આનો જવાબ થશે। આ નોટ ડાઉન કરી નાખજો। ओके एमसीक्यू नंबर 9 है कि बे बिंदुवत विद्युत भारो क्यू और 4Q ने एकबीजाथी 30 सेंटीमीटर अंतरे मूकवामां तो तेमनी जोड़ती रेखा परना क्या बिंदुए विद्युत क्षेत्रनी तीव्रता शून्य थाय। जो आ प्रकारना एमसीक्यू आवी सके कोई बिंदुए विद्युतीय बळ शून्य, क्या बिंदुए विद्युत क्षेत्रनी तीव्रता शून्य। तो एक विद्युत भार क्यू और 4Q बंने वच्चेनुं अंतर 30 सेंटीमीटर, सेंटीमीटर ने एम ज राखुं 30 सेंटीमीटर है तो बने ने जोड़ती रेखा क्या बिंदु धारो के पी बिंदु ए क्यू थी एक्स अंतरे तो 4Q थी केटला 30 माइनस एक्स अंतरे तो अहींया परिणामी विद्युत क्षेत्र की तीव्रता शून्य यानी क्यू ना कारणे उद्भवतुं विद्युत क्षेत्र अने 4Q ना लीधे उद्भवती विद्युत क्षेत्रनो सरवाळो केवो थाय 0 थाय। यानी कि के क्यू अथवा तो बने वच्चे विद्युत क्षेत्र की तीव्रता शून्य यानी कि E1 और E2 बन्नेना कारणे उद्भवतुं विद्युत क्षेत्र की तीव्रता केवी होय सरखी होय राइट। तो आना कारणे शुं थाय KQ अपॉन r² वच्चेनुं अंतर शुं छे x², आना कारणे KQ अहींया 4Q अपॉन r² એટલે 30 माइनस x નો વર્ગ के गया Q गया 30 माइनस एक्स नो होल स्क्वेर बराबर शू थाय 4x² थे बने बाजू वर्गमूल लो 30 माइनस एक्स बराबर शू थे 2x एक्स ने आ बाजू जवा दो तो 3x बराबर केटला थे 30 तो x बराबर केटला 10 सेंटीमीटर तो Q थी केटला 10 सेंटीमीटर तो 4Q थी केटला तो के त्यांथी 20 सेंटीमीटर अंतरे विद्युत क्षेत्रनी तीव्रता शून्य। तो बेमांथी कोई पण ऑप्शन होय अहींया कीधुं 4Q विद्युत भारथी 20 सेंटीमीटर। नेक्स्ट परमिटिविटी ओके परमिटिविटी शून्यावकाशनी परमिटिविटी एप्सिलॉन 0 નું પારિમાણિક સૂત્ર જો આનો એકમ શું થાય તો યાદ ન આવે જો પારિમાણિક સૂત્ર એક્ઝામમાં પૂછાવાની પૂરી શક્યતા તો બધાના પારિમાણિક સૂત્ર ખાસ કરી નાખજો। તો k ને 1/4 પાઈ એપ્સિલોન 0 કહેવાય તો આ એપ્સિલોન 0 ને આ બાજુ લાવું તો આ બળ છે તો કે કુલમ ઇન્ટુ કુલમ એટલે કુલમ સ્ક્વેર પ્રતિ बल छेद में न्यूटन इंटू मीटर स्क्वेर डायरेक्ट याद रखाई जाए तो वेल एंड गुड के परमिटिविटी पछी एप्सिलोन 0 होय के एप्सिलोन होय कोई पण हाँ आ बन्नेनुं एकम सरखो पण ER होय ने सापेक्ष परमिटिविटी तो ये परिमाण रहित छे एकम रहित छे हो कारण के ER बराबर शुं थाय एप्सिलोन अपॉन एप्सिलोन 0 माटे एकम रहित थशे परिमाण रहित पण शून्यावकाशनी परमिटी के कोई पदार्थनी परमिटिविटी होय तो एने एकम थाय कूलम स्क्वेर प्रति न्यूटन इंटू मीटर स्क्वेर। तो अहींया एनुं पारिमाणिक सूत्र बहुत इजीली थई जाय अने Q कही दीधो એટલે Q2 छेदमां न्यूटन એટલે m1 l1 t-2 इंटू l2 m1 ऊपर जे -1 l-3 t2 Q2 तो ऑप्शन આવી જાય પણ Q2 ने विद्युत भार ने A इंटू टी कहवाय I बराबर Q अपॉन T ऊपर थी तो A1 T1 નો વર્ગ એટલે A2 T2 अपॉन M1 L1 T-2 L2 थाय। तो बीजू पारिमाणिक सूत्र M-1 L-3 T4 -2 पर प्लस
ઇન્ટુ શું થાય E2 થાય. તો આ પણ કહી શકું. ઓકે, નેક્સ્ટ 11મું છે MCQ નંબર 11. HCl અણુની ડાયપોલ મોમેન્ટ આપી P 3.4 × 10⁻³ કુલમ ઇન્ટુ મીટર. આ અણુના બંને પરમાણુ પર સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુતભાર છે તેમ કલ્પીએ તો વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે? અને હા, બંને વચ્ચેનું અંતર 1 એંગસ્ટ્રોમ છે. યાની કે HCl છે એટલે H+ અને Cl- અને પરિમિત અંતરે છે. તો સમાન મૂલ્યના વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભારો પરિમિત અંતરે તો ડાયપોલ મોમેન્ટની રચના કરીને ડાયપોલ મોમેન્ટ આપી 3.4 × 10⁻³ કુલમ ઇન્ટુ મીટર. વચ્ચેનું અંતર એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર આપ્યું. તો વિદ્યુતભાર કેટલો હોય? તો P એટલે બેમાંથી એક વિદ્યુતભારનું મૂલ્ય એક સરખું જ હશે. ગુણાકારમાં બંને વચ્ચેનું લંબ અંતર એટલે D, ઘણીવાર 2a હોય, ઘણીવાર 2l હોય, આપણે D કહીએ. તો Q બરાબર શું થાય? P ના છેદમાં D. P 3.4 × 10⁻³ છેદમાં 10⁻10. તો Q બરાબર 3.4 × 10⁻20 -10 ઉપર જાય પ્લસ ઇન્ટુ શું થાય? તો આ વિદ્યુતભારનું મૂલ્ય. MCQ નંબર 12 ઇન્ટરેસ્ટિંગ છે. રકમ ચેન્જ કરીને આવી શકે. અહીંયા 100 ન્યૂટન પ્રતિ કુલમનું વિદ્યુત ક્ષેત્ર Z દિશામાં આપ્યું, તમને Y દિશામાં આપે, X દિશામાં ક્યાંય આપે. અને વિદ્યુત ક્ષેત્રનું XY સમતલમાં રહેલ 10 સેન્ટીમીટરની બાજુવાળી ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું થાય? એની વિદ્યુત ક્ષેત્ર Z અક્ષને સમાંતર છે એટલે ઉપરની દિશામાં વિદ્યુત, આ Z અક્ષ, આ X અને આ Y કહો. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E 100 ન્યૂટન પ્રતિ કુલમ પણ Z દિશામાં છે એટલે 100 K કેરેટ થાય. હવે એક ચોરસ XY સમતલમાં મૂકેલ છે 10 સેન્ટીમીટરની બાજુવાળું. તો એનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ 10 ગુણાકારમાં 10 સેન્ટીમીટર છે એટલે લંબાઈ છે એ 10⁻1 મીટર થયું. તો 10⁻1 × 10⁻1 એટલે 10⁻2 મીટર સ્ક્વેર. પણ દિશા કઈ? તો એ XY સમતલમાં છે તો એનું ક્ષેત્રફળ એ XY સિવાયનું એટલે Z દિશામાં એટલે K કેરેટ જ હોય કે નહીં, મીટર સ્ક્વેર. તો એનું ફ્લક્સ ફાઈ શું થાય? ફ્લક્સ ફાઈ એટલે E ડોટ A થાય. 10⁻2 10⁻2 એટલે 1 K કેરેટ ડોટ K કેરેટ એટલે 1 એટલે જવાબ આવશે 1 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. ખાલી ચેન્જ રકમમાં એમ કહું વિદ્યુત ક્ષેત્ર Y દિશાને સમાંતર છે તો અહીંયા J કેરેટ આવે તો J કેરેટ ડોટ K કેરેટ શું થવાના? 0 થવાના. જો હું એમ કહું આ Z દિશામાં જ કહું પણ ચોરસ છે XZ સમતલમાં છે તો ક્ષેત્રફળ સદિશ XZ સિવાયનું એટલે Y કેરેટ એટલે અહીંયા J કેરેટ આવે તો એ J કેરેટ ડોટ K કેરેટ શું થવાના છે? 0. સમજી ગયા કે નહીં? પણ અહીંયા બંને Z અક્ષને સમાંતર છે એટલે જવાબ આવશે 1. નેક્સ્ટ વન જો MCQ નંબર 13. એક સુવાહક ગોળીય કવચની ત્રિજ્યા 10 મિલીમીટર છે. એક સુવાહક ગોળીય કવચ છે 10 મિલીમીટર છે. એના ઉપર 100 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકેલ છે. હવે કવચના કેન્દ્ર પર 10 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવે તો એના ઉપર લાગતું વિદ્યુતીય બળ કેટલું? યાની કે આના કવચ ઉપર 100 માઇક્રોકુલમનો વિદ્યુતભાર છે અને કેન્દ્ર પર 10 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકું તો વિદ્યુત બળ F બરાબર QE થાય કે નહીં? તો ગોળીય કવચની અંદર હંમેશા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય હોય. મેં તમને પહેલા ચેપ્ટર બીજા ચેપ્ટર બેયમાં કીધું કે કવચની અંદર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હોતી નથી માટે ત્યાં વિદ્યુતીય બળ કેવું લાગે? શૂન્ય. એની અંદર કોઈ પણ વિદ્યુતભાર મૂકો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી શું? હા, વિદ્યુત સ્થિતિમાન હોય. એ મેં તમને કીધું હતું કવચની અંદર અનંત અંતરેથી વિદ્યુતભારને લાવી અહીંયા સુધી કાર્ય કરવું પડે. હા, પછી અંદર કોઈ કાર્ય કરવું પડતું નથી પણ અહીંયા સુધી લાવ્યા એટલું કાર્ય તો થાય. અહીંયા જેટલું વિદ્યુત સ્થિતિમાન હોય એટલું જ અંદરના કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન હોય છે. ઓકે, MCQ નંબર 14 છે. 14 નંબરનું MCQ 13 નંબરનું છે. 13 નંબરનું થઈ ગયું. 14 નંબરનું MCQ છે કે કોઈ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર 10 માઇક્રોકુલમ હોય ત્યારે પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ છે. હવે આ જ પૃષ્ઠની અંદર બીજો -10 માઇક્રોકુલમ વિદ્યુતભાર દાખલ કરવામાં આવે તો પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું?
ઓકે 14 નંબરના એમસીક્યુમાં એમ કીધું એક પૃષ્ઠ છે, કોઈ પણ આકારનું છે, ચોરસ કે કોઈ પણ આકારનું, એના અંદર 10 માઇક્રોકુલમ વિદ્યુત ભાર હોય તો એની સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ એટલે સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0 થાય. પણ હવે એની અંદર બીજો 10 માઇક્રોકુલમ હતો, -10 માઇક્રોકુલમ નાખું તો અંદર કુલ વિદ્યુત ભાર, કારણ કે ફ્લક્સ ફાઈ ડેશ એટલે શું થાય, સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0, તો 10 - 10 શું થવાના 0, તો એની અંદર ફ્લક્સ શું થવાનું છે 0. આટલું નોટ ડાઉન કરી નાખજો. ઓકે, આ ફ્લક્સના એક્ઝામ એમસીક્યુ આવવાની પૂરી શક્યતા, અંદર સંકળાયેલું ફ્લક્સ ફાઈ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. તો હવે પછીના જે એમસીક્યુ છે 4 થી 5 આ ફ્લક્સને લગતા જ છે. ઓકે, નેક્સ્ટ 15 નંબરનું એમસીક્યુ કે કોઈ ગોળાના કેન્દ્ર પર એક ડાયપોલ મૂકવામાં આવે તો ગોળાના પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું. જો ગોળો છે એની અંદર ડાયપોલ મૂકી, એની પ્લસ ક્યુ માઇનસ ક્યુ સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના વિદ્યુત ભારો એને ડાયપોલ કહેવાય. તો અંદર ફ્લક્સ કેટલું, ફાઈ એટલે શું થાય, સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0, પ્લસ ક્યુ માઇનસ ક્યુ કેવા થવાના 0, એટલે અંદર સંકળાયેલ ફ્લક્સ કેવું થવાનું 0. નેક્સ્ટ છે 16 નંબરનો એમસીક્યુ, ક્યુ જેટલો વિદ્યુત ભાર ધરાવતા બે વિદ્યુત ભારોને ગોળાઓને 1 મીટર લંબાઈની દોરીઓ વડે એક જ આધાર બિંદુ પરથી ગુરુત્વમુક્ત લટકાવવામાં આવેલ છે તો ગોળા વચ્ચેનું અંતર કેટલું થઈ શકે, વધુમાં વધુ કેટલું થઈ શકે. એને બે ગોળાઓ છે, ક્યુ વિદ્યુત ભાર છે, 1 મીટર લાંબી દોરી વડે લટકાવેલ છે. તો સમાન છે એટલે અપાકર્ષણ થાય તો આ બાજુ જાય, આ બાજુ જાય, તો વધુમાં વધુ અહીંયા પહોંચે 1 મીટર અંતરે અને આ પણ અહીંયા પહોંચે 1 મીટર અંતરે, તો બંને વચ્ચેનું અંતર કેટલું થાય, 2 મીટર, 2 મીટર જેટલું થઈ શકે. નેક્સ્ટ 17 નંબરનો એમસીક્યુ છે, એક બિંદુવત વિદ્યુતભાર ક્યુ કોઈ બી એક બિંદુ પી પાસે મૂક્યો છે અને પી બિંદુ નજીક એક બંધ પૃષ્ઠ મૂક્યું છે તો આ પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું. એની ક્યુ વિદ્યુત ભારોને અહીંયા પી પાસે મૂક્યું અને એની બાજુમાં બંધ પૃષ્ઠ છે તો આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ કેટલું, સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0 થાય. તો આ સિગ્મા ક્યુ એટલે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર, તો આ બંધ પૃષ્ઠની બાજુમાં મૂક્યો એટલે ક્યુ અપોન એપ્સિલોન 0 નહીં થાય, કારણ કે પૃષ્ઠ વડે કોઈ વિદ્યુત ભાર ઘેરાયેલો નથી એટલે એની સાથે સંકળાયેલ ફ્લક્સ 0 થશે. નેક્સ્ટ 18 નંબરનો એમસીક્યુ, ઓકે, એન બાજુવાળા એક નિયમિત બહુકોણ છે, ખબર નહીં ચોરસ, પંચકોણ, કોણ, કોઈ પણ બહુકોણ છે, એના n-1 બિંદુઓ પર વિદ્યુત ભાર મૂકેલ છે જેના પર કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર મૂકેલ છે. તો બહુકોણના કેન્દ્રથી દરેક શિરોબિંદુઓનું અંતર r છે તો તેના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય. ઇન્ટરેસ્ટિંગ, બહુકોણ એટલે કોઈ પણ કહું, સપોઝ કે આ પંચકોણ છે એનું કેન્દ્ર છે, બધાયનું ઉપર કેપિટલ ક્યુ નહીં, બધાય ઉપર નહીં, સપોઝ કે પંચકોણ હોય તો 4 ઉપર કેપિટલ ક્યુ, ઓકે, 4 ઉપર શું થાય, કેપિટલ ક્યુ, બંને વચ્ચે બધા વચ્ચેનું અંતર કેન્દ્રથી r છે. તો હવે ઇન્ટરેસ્ટિંગ એ છે કે અહીંયા 4 હોય ને તો એકબીજાની અસર 4 છે એ નાબૂદ કરી દે, ખાલી અસર રહી 5માની અને કેટલી થાય, કે ક્યુ અપોન શું થશે, r² જેટલી થશે. નેક્સ્ટ એમસીક્યુ નંબર 19, 2q અને -q વિદ્યુતભાર ધરાવતા ધાતુના બે સમાન ગોળાઓને એકબીજાથી અમુક અંતરે મૂકવામાં આવે ત્યારે તેમની વચ્ચે લાગતું બળ કેપિટલ F છે. હવે તેમને વાહકતારથી જોડી છૂટા પાડવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ કેટલું થાય. આ ફરીથી સંપર્કવાળું એક્ઝામ્પલ છે.
2q અને -q, તો બળ શું થાય કે 2q × -q अपॉन r² થાય, यानी F इज इक्वल टू -2k કેપિટલ Q સ્મોલ q अपॉन શું થાય r²। હવે એને તારથી જોડી, કેપિટલ Q છે, અહીંયા કેપિટલ Q છે એટલે Q × Q² છે, સમીકરણ 1। હવે એને તારથી જોડી ને છૂટા પાડવામાં આવે, તો હવે તારથી જોડો તો વહેંચણી થાય 2q - q એટલે q/2, એટલે હવે કેટલા q/2 q/2 અને અંતર કેટલું r છે, તો હવે લાગતું બળ F' કેટલું, તો કે k q/2 q/2 अपॉन શું થાય r², તો F' શું થશે k q² / 2 4 r² થાય, यानी कि F' अपॉन F करूं तो k q² अपॉन 4 r², k हाँ खाली मूल्य लऊँ माइनस नहीं तो प्लस लई लऊँ, तो 2k q² छेदनो छेदंश में r² k q² गया r² गया, तो F' बराबर शू थशे f ना छेद में 8। रेडी, नोट डाउन कर नाखजो। ओके, एमसीक्यू नंबर 20 है। 1 कूलम विद्युत भार में निकलती विद्युत क्षेत्र रेखाओं की संख्या, विद्युत क्षेत्र रेखाओं की संख्या एटले फ्लक्स ज थयो, फ्लक्स ए विद्युत क्षेत्र रेखाओं की संख्या है, यानी फ्लक्स फाई इज इक्वल टू सिग्मा क्यू अपॉन एप्सिलॉन 0। કેટલા કુલમ વિદ્યુત ભાર? 1 કુલમ। શૂન્યાવકાશની પરમિટિવિટીનું સૂત્ર 8.854 × 10⁻12 કેલ્સીનો યુઝ કરો तो फ्लक्स फाई इज इक्वल टू કેટલા થશે 1.13 × 10⁻11 થશે। ओके, नेक्स्ट 21 नंबर एमसीक्यू है कि जो कोई एक प्रक्रिया द्वारा धातुनी तटस्थ प्लेट में 10⁻19 इलेक्ट्रॉन दूर करवामां आवे तो धातुनी प्लेट पर केटलो विद्युत भार उत्पन्न थाय। ओके, एक प्लेट है धातुनी, एना उपरथी इलेक्ट्रॉन दूर कर, जो तटस्थ है इलेक्ट्रॉन दूर थाय तो ए धन विद्युत भारित बने के नहीं, तो केटलो विद्युत भार, तो के Q बराबर एनी जेटलो, एन एटले जेटला इलेक्ट्रॉन्स गया केटली 10⁻19 इलेक्ट्रॉन्स गया, ई केटला 1.6 × 10⁻19, तो जवाब शुं थशे 1.6 कूलम। ओके, इंटरेस्टिंग हूँ एम कहूँ धातुनी एक तटस्थ प्लेट पर आटला इलेक्ट्रॉन आवता होय तो केटलो विद्युत भार एना उपर उत्पन्न थाय, तो के इलेक्ट्रॉन आवे એટલે ઋણ विद्युत भारित बने અને Q बराबर एनी ज, एन आवे छे तो एनी, जाय छे तो एनी, અને Q કેટલો થાય 1.6 પણ કેટલો -1.6। ओके, समघनना केंद्र पर कैपिटल Q विद्युत भार मुकेल छे तो एना कोई एक पृष्ठ साथे संकળાયેલ विद्युत फ्लक्स કેટલું? ओके, समघन छे, समघन ने 6 पृष्ठ होय, खबर तमे रूम में बैठा छो ए रूम ने 6 पृष्ठ होय અને સમઘનના કેન્દ્ર પર કેપિટલ Q વિદ્યુત ભાર છે તો ફ્લક્સ ફાઈ શું થાય Q अपॉन एप्सिलॉन 0 થાય, यानी कि दरेक पृष्ठना भागमां हरखुं होय, केंद्रमा छे दरेक पृष्ठना भागमां हरखुं होय तो एक पृष्ठना भागमां કેટલો આવે Q अपॉन 6 एप्सिलॉन 0। तो एम कीधुं होय के समघनना केंद्र पर कैपिटल Q विद्युत भार છે तो समघन साथे संकળાયેલ कुल फ्लक्स तो Q अपॉन एप्सिलॉन 0, पण एक पृष्ठ साथे संकળાયેલું फ्लक्स तो Q/6 एप्सिलॉन 0 छठा भागનું થાય। हाँ, सपोज केम कीधुं एक उपरनी बाजू दूर करेल छे तो Q/5 एप्सिलॉन 0 जेटली होय एटलुं लेवाय। ओके, एमसीक्यू नंबर 23 है। एम दळना प्रवाहीना बूंद पर Q विद्युत भार है तो आ बूंदने संतुलित करवा माटे विद्युत क्षेत्रનું मूल्य કેટલું હોવું જોઈએ? यानी एक प्रवाहीનું बूंद જેનું દળ m છે એટલે વજન બળ mg નીચે તરફ હોય, એની પાસે વિદ્યુત ભાર Q છે तो આપણે सपोज के એને સ્થિર રાખવું હોય તો ઉપર તરફ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E હોય તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાને કારણે એના ઉપર લાગતું વિદ્યુતીય બળ QE જેટલું થાય ઉપર। એની સ્થિર ક્યારે રહે કે જો વિદ્યુતીય બળ
અને આપણે ગુરુત્વાકર્ષણ બળ સરખું થાય તો F એટલે QE, FG એટલે વજન બળ mg. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શું થાય? mg/q જેટલી રાખીએ તો એ સ્થિર રહી શકે. અને 24મું છે કે આકૃતિમાં દર્શાવેલ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું? જો કે પૃષ્ઠની અંદર જો 4 વિદ્યુતભાર છે, +q, -q, +2q, +q. તો ફ્લક્સ એટલે σq/ε0. σq એટલે ખાલી એના વડે ઘેરાયેલા, તો પૃષ્ઠ વડે ઘેરાયેલા q - q એટલે શું થવાના છે? 0. ઓકે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક છેડાથી ખુલ્લા નળાકારના ખુલ્લા છેડે કેન્દ્ર પર q વિદ્યુતભાર મૂકેલો છે, તો આ નળાકારમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું? ઓકે, યાની કે આમ તો આખો નળાકાર હોય, q વિદ્યુતભાર છે તો ફ્લક્સ કેટલું થાય? q/ε0 થાય. પણ હવે અડધો નળાકાર દૂર કરીએ તો ફ્લક્સ કેટલું થાય? એનાથી અડધું q/2ε0 થાય. ઓકે, એટલું નોટ ડાઉન કરી નાખજો.